અરે પોતી કેવા ના રહ્યા. આમ તો હું આડાવળું બોલતો હતો પણ પોતી છે તો હારા. પોતી કેવા એમથી રહેતા પોતાને કામ હોતું છે દાડે હો વેલા હર. શું કે દાડે પાણી હાણી વાળતા હશે ને એટલે પોતી મને છે ને મારી હોંક બગાડવા સારું કરી અને મને કેવા નથી રહેતા. પણ મારો બેટો એવું આ 2 દાડાથી ભેગા બેહા સાથે એવું મન મળી ગયું છે ને તે પોતા વગર મને છે ને મજા નથી આવતી. અને પોતે નક્કી પોતાને દાડે કાંક છે ને અર્જન્ટ કામ હોતું હોય છે. 100% પાણી વાળતા હશે અને હાથના પોતી મોડા નવરા થઈ અને મારા કન પ્રશ કરવા આવે છે ખાઈ પીને. પણ વાંધો નહીં, પોતી મારી હોંક બગાડવા હારું મને કહેવા નથી રહેતા. પણ આજ પોતાને મું રાજી કરું એટલે કે આજ પોતાને કઈ મું દઉં. રાતના પોતી મારે અહીંયા બેહવા આવે અને દાડે મારે અહીંયા જવું છે. આજ પોતા કન મું દઉં. આ બાજુ કીધું છે પણ ગમે અહીંયા હોય પોતાના તો હું લંકામાં થાય ગોતી લાશીશ. આજની વહેલી સા હવે મારા ભેરુને ભેગી પીવી. કાપરો ફરી વળ્યો, 3 ગૌ ઉધી ફરી વળ્યો પણ ચાય મારા ભેરુનો ભેટો નાશ્યો. સવારના પોરમાં નહેર્યો હતો અને હાથના 5 વાગવા આયા તોય મારા મામાનો ચાય મારો ભેટો નાશ્યો. ખેતર ને ગરથાર ખોજી વળ્યો પણ ચાય મામાનો ભેટો મને નાશ્યો. ચા હશે તારા મારો ભેરું? સવારના પોરનો નથી પીધો સા કે નથી પીધો કઈ પાણી. ભૂસો તારશો ફરું છું તોય ચાય ભેગા શા ને. લાય તાર હવે હાથ પડવા આવી છે એટલે હું મારા ઠેકાણે છું. આમે પોતી મોડા રાતના આવશે તાર પૂછી લઈશ કે ચા રોથો આ. લાય તાર હવે મારા ઠેકાણે પોકું પડો. આ તો આખો દાડો ફરી થાચો પણ ચાય મામાનું ઠેકાણું ના મળ્યું. માજે ચાય ઠેકાણું ને મળ્યું હોય મામાનું. ફરી થાચો કોપરામ ફર્યો. કોઈ ગરથાર બાચી ના મેલી, કોઈ ખેતર બાચી ના મેલ્યું પણ ચાય મામાનો ભેટો નાશ્યો. હવે પોતી આવે તાર પોતાનું પૂછી લે. પોતી આવવાના તો છે જ, આયાવાના તો કઈ રહેશે ને.
આવે એટલે પોતાને પૂછું કે ચમ તમે મને મળ્યા નહીં. બળદેવ આયો મારો મામો આયો. બેહો આવણા પૂછે કે બેહો હું પગું છે બેહો. બીડી મામો આવે તાર તો ઢાઢે શિખર ચાંદા ઈ ખબર પડતી ને. બીડી લાય તાર હેઠ. હે મામા બીડી તો હું પાઉં. હે મામા હા આ તો મામા તમને ગોતવા ને હેર્યો હતો. ઈ બળદેવ તે ખોટું કર્યું. ચમ મને ચમ ગોતવાની હતી? અરે મામા ને એવું થઈ ગયું હતું કે આજ તો મામા ને દાડે મોમણો. આહા ઈ ખોટું કરે છે તું. આજ તો એટલો ફર્યો વન ને વગડો તન ને તાંતર કોઈ વસ્તુ બાચી ના રાશી. પણ આ મામો ચાય ના મળ્યો. શિખર ચા ઓંડો હતીને રહેશે. બળદેવ અમારું કામકાજ એવું છે ને હા દાડે ને દડું. ચમ દાડા એવા ચાય ભૈરામ હતીને રહ્યો છો. હા તું દાડે મને ના ગોચીશ એમ ચમ ચમ દાડે એટલે બળદેવ અમારું કામકાજ એવું છે હા દાડે તું મને ગોચીશ ને ટાઈમ થાય છે એટલે હાજે આપણે મળી લઈશું. શું વિચાર છે બળદેવ? હું તો દાડે આવી હું શું કે મને ચા પીને ગોતવા જવાની જરૂર પડે. હા એટલે તારા બાજુ વાળા ક્ષેત્રમાં તું શું કે? હું તો ફરીને થાચો ને. હું તો ફરીને થાચો ચાય તમે ને દા દાડા તું મને ગોતવાનું જ બંધ કરી નાખી. હે તું તાર ફેરું છું. હા સમય થાય તારા મળવા આવી દઈશ અને બીડી પીવા આવી દઈશ. એમ રાખો બીજું જો પાણી વાળતા હશો ને મને પાણી શરમ આવતી છે. એવું કાકા છે. ઓહો હે મામા આજ તો એક થઈ જાય વાર્તા હારી. થઈ જાય તારે. બળદેવ અમારા ગામમાં વર્ષો પહેલા એક કાયમ ટાઈમ થાય એટલે જન હેડતો. ભલે હેડે માગણના વેહમાં જન હેડતો અને અમારે એક જોના વખતના ડોહોબા હતા. ઈ જનની અને ડોહાબાની ભાઈબંધી હતી જેમ કે તારી ને મારી. હા હવે જન કાયમ માગણના વેહમાં હેડે એટલે ડોહાબાને પેલો બોલાઈ અને પછી આગળ જાય. ભલે દાતા રોજ ટાઈમ થાય એટલે જન અહીંયા થઈને હેડે. ભલે હેડે અને ડોહાબાને બોલાવે. હા ઈ ડોહાબાને ખબર હતી કે આ કોણ છે. આ જન છે. એટલે ટાઈમ થાય એટલે એનો ભાવ ભદ્રીને આગળ પોતી જાતા રે. ભલે દાતા આગળ એક દાડો બીજો ડોહોબા પોતાને ભીટકણા. ભલે ભીટકણા. હવે ઈ હામેલા ડોહાબાને ખબર નથી કે આ જન છે. એ જન છે. માગણના વેહમાં હતો. વાહ માજી બીડી. હા એટલે જનરે માગણના વેહમાં હતો એને પોતાને તોકારો આવી. હા માજી બીડી ડોહાબા કને. ભલે માજી. હવે ડોહાબા હતા સળિયા હતા. હા કેલા તું મને માગણ થઈને તોકારો આલે છે. તોકારો ચમાલે. હવે આમાં બે જન ને બે આમ સામે આવી છે. બાથોડા લીધા. ભલે લીધા. હવે બાથોડામાં ઉલ્યો હતો જન. હા. ડોહોબા હતા હાદા મણ. ચા મેળ પડશે પણ તો ડોહોબા બાથા દબળ્યા હતા. વારે ભાઈ બળુકા હતા. વાહ ટચા ઘડીક ટચા હા આમ લાશો તેમ લાશો. ભલે લાશો. ઘડીક જન ઉલકા પડે ઘડીક પોતે ઉલકા પડે. એમ કરતા કરતા પોતાને થોડુંક વીતવા માંડ્યું. ડોહાને આમ પછાડ્યો જને ને ઘડીક જનના ડોહોબા ઉલકા પછાડ્યો. ભલે પહાડ્યો. ડોહો હતા સાદા મણ. હા. ઉલ્યો તો જન હતો. ઓએ પછી ડોહાબાને ઉપાડી હા અને જને લાશા આ બાજુ. હા ગુડા થોડા સોલાઈ ગયા. ભલે સોલ્યા. ડોહાબા પાડ્યો હાકોટો. હા જાતો ઉલ્યો એનો ફેરું નતો ડોહોબા. ઓએ એને આયો હાકોટો. હા પોતાને ખબર પડી ગઈ હા જન કે આ તેનો ભાવ ભદરી ગયો છે. ગણકાર છે. અહીંયા તો હાકોટો કર્યો. હા સીધો જનને જાતો અભરાણો. વાહ જા કે તું તારો ભાવ ભદરી રહ્યો તાર રહ્યો. ઉપાડ ઘૂટલ. કુટલ કહીએ છો હા તારો ભાવ ભદરી રહ્યો તાર રહ્યો. હા તારના પછી પોત લાડવું બંધ કર્યું ગામમાં. વાહ શું સતયોગ હતો તી ઈ બોલો. હતી જનની અને આમ ભાઈબંધી. તે દાડા પછી એમ શું હા અને આ નવા ઠેઠના અમારા ગામમાં ઘંટિયા એકાબીજા હેડ્યા જ આવે છે. ભલે આવે. આળિયામ સરી હા મારી વાત ખરી હટ હવે આયા કોર અને વાત મળશો પોર. પરચા માંડે કાળી પાછી માંડવાની. એટલે આ તો વાતનો કહેવતનો
સમાપ્તિ. વાતનો એન્ડ છે આવી હા. આખી વાત છે હવે થા ડોળે. હા સાંભળ્યો શું વાતમાં રંગ હતો અરે આવી વાતનો તો મારા કને ભંડાર પડ્યો છે. તો હવે કાલી કીધી મોડાવી. હા. ચમચમ રાજતા છે ને એ મોમાં ખબર નથી પડતી હો તમારા કને જોના દિવસો યાદ કરું તા તો એમ થાય છે કે પાછો જાતો રહું જોના દિવસોમાં. વારે મામા વાહ આવા મામા બધાને મળે રેટાયો એમ શું કોણી લાજી શું હે મામા કાલ તો હવારના વેલા તમે છો ને કીધાવણા મારને ના નેહરતા મને ભેળો લેતા હતા ના બળદેવ. હે આહા. મારા તમારા ભેળો આવું તને ના લીધો અહીંયા બળદેવ. ના તમે ગમે એમ થાય નેહરવાને જો તમને તમારા ભેળું આવું છે મારે મને લેતા જ દાદો અને તો તમે મને ભેળો ના લીધો તો આપણી ભેરું બંધીની સોગન એવું છે બળદેવ. હવે સોગન આલી હવે તો મામા હારું હેડ કાલ તો પડે. હા એમ હવે ચેવા લ્યો બોલ્યા હા વાહ બળદેવ. હે બળદેવ. બળદેવ. મામો જા શનો અવાજ આવ્યો નથી અવાજ આવ્યો તો બળદેવ. હે બળદેવ. ચમડા બળદેવ. ચમડા હમણાં. આ બાજુ મામા એ મામા બળદેવ. હે બળદેવ. ચમડા હમણાં આલ્યા. અવાજ તો ઓઢા સામે થો આવે લ્યો આ તો કોઈ નથી મામા બળદેવ. હે બળદેવ. ચમડા હમણાં આલ્યા. ના પણ શું ઘડી કામણા કરો છો તો ચા છો લ્યો લા મામા ચમડા છો તમે બળદેવ. હે બળદેવ. ચમડા અલ્યા ઓઢે આ બાજુ. તમે ચમ આમ કરો છો ઓઢે તું તો કે આમણા તું કે ઓઢે તમે સોચા નહીં હિલતા હમણાં લ્યો કે ઓઢે આવો આ ઓઢે તો કોઈ નથી એ મામા અલ્યા હમણાં બળદેવ. તમે આ શું રમત માંડી છે ઘડીક એમણા દૂધ કે ઓઢે આવો ઓઢે દૂધ કે એમણા આવો આ શું ખેલ માંડ્યા છે તમે સોચા નહીં હિલી કે એકદમ ના હું તો તારી સામે ઊભો છું. હવામાં ઉડું રહ્યો પણ તને નથી દેખાતો. મારું બેટો હું અહીંયા છું તો મારી પહેલા અહીંયા પહોંચી જાય અવાજ કમ્પ્લીટ આવે છે પણ મારી નજરમાં નથી આવતો અહીં આવું તો અહીં અવાજ આવે છે મારી પહેલા પહોંચી જાય મારી નજરમાં નથી આવતો મારું બેટો આ મામો નથી લાગતા આ છે શું હે બળદેવ. અલ્યા હે બળદેવ. વાહ આ ફૂલી નાખશો મોમો તમે અહીં છો બળદેવ. તમે અહીં બેઠા છો તબ તમે હમ કરો હરા ચાર ના હેરાન કરો હરા મને હું તો 4 નો બેઠો છું. રોજડા ટોવા આવ્યો છું. તો આટલે 2-3 કિલોમીટર છેટા હવે રોજડા આવતો તો ચીડે હેડ્યો મેં કીધું તને ચા ઉઠાડે રાજનું. તો તમે અહીં બેઠા છો એમ રોજડા ટોવા આવ્યો તો તાઈ બેઠો તું તાપ કરી. ચાર ના હું તો 4 નો બેઠો. અહીંયા કોણ અવાજ કરે હરો હું તો હવે મને શી ખબર. ઘણી આમળા દૂધ કે આમળા બળદેવ આમળા દૂધ કે આમળા બળદેવ આમળા દૂધ તો આમળાથી અવાજ આવે હે મામા માજા કઈ બીવરણા દેવું કઈ નથી ને આ જમીનમાં બળદેવ. હા હવે મારે તને હાથું કહેવું જ પડશે. શું હાથું ઈ જમીનની વાત તને કરું. શું 150 વર્ષ પહેલા હા ઈ ખેતરનો માલિક જમીન વેચવા તૈયાર નતો. બરાબર એટલે ઓલે બળદબરીથી એને મારીને જમીન લઈ લીધી.
બળજબરીથી મારીને જમી લીધી. બળજબરીથી મારીને જમીન લીધી. તારનો ઈ ખેતરનો માલિક ભૂત બને ને એ ખેતરમાં બીવરાવે છે. એની આત્મા ભટકે. હાથમાં ભટકે છે. હે મામા, તો એ ખેતરના માલિકે મને કાંઈ ના કીધું. જે મને રખાવનારો હતો એને પણ મને વાત ના કરી. તો ચમ મને કોઈ વાત ના કરી? 150 વર્ષ પહેલાની વાત છે બળદેવ. આખા ગામમાં કોઈને ખબર નથી. તો હે મામા, જો આખા ગામને ખબર ના હોય તો મામા ઈ વાતની તમને કેવી રીતની ખબર? જેમ કે ખેતરનો માલિક મરનારો ભૂત છું બળદેવ. બળદેવ, એ બળદેવ, બળદેવ. જા બળદેવ જા. ફેરું કીધો એટલે જીવતો જવા જો. બીજા હોત તો વહેલા સુઈ જાવ. અને ખાલી દાડો ઉગે એટલે જતો નથી તારા વતનમાં. નકા પદે ફેરું કરીને આડી આવે. આય રહ્યા દોગું નથી. હવે આય ના રે હવે. બળદેવ. ઓહો, આવો આવો માલિક. ઓએ ચમસે ચેવું ચાલે છે? બસ આમ તો રાગે છે. એમ હવે સારું છે ને? હવે માલિક હું શું કહેતો તો, હા. હવે મારે રજા લેવી. ચમ એમ? આ બીજું તો કઈ ને, હા. થોડોક શેટું છે અને એકલાપણું લાગે છે. એટલે મને નથી ફાવતું. હાથું કોનાય મને ફાયું નથી. આવતું નથી કઈ બીજી પ્રોબ્લેમ? ના, બીજું કશું નથી, હા. પણ થોડોક શેટું પડે. એમ? અને કોઈ પાછું ચાય માણા નથી એટલે રાત નથી જાતી મારા. હા એ વાત સાચી. એટલે હવે કીધું તમને પૂછી અને મારે નીકળી જાવું. હા તો ઈ તો તારી મરજી. ઓય મોચા તારો માલિક છે ને લસી આલ્યું છે તે મને. અહીં હાથી વાત. હે? ઓય એટલે કીધું તમને પૂછીને જાવું હાર. હા ઈ વાત સાચી. ઈ હારું. ઓય હવે મારે જાવું. હા તો હેડો મારે જાવું છે ગામમાં હવે. હેડો. અને બીજું વાત ક્યાં છે? હા, એ તો વ્યવસ્થિત હશે માણા મેલું.